જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બોલવાનું આપણે આમ સંસ્કારી, આપણે સંસ્કારી માણસો. આજે હું રક્ષાબંધન ક્યાં આવીએ આપણે? રામ મામાના ઘરે, મારા મામા તારા કાકાના ઘરે. અને તાવો બનાવ્યો છે, રાખડી બાંધવાની છે બધાને. અને મોડું થઈ ગયું કેમ કે ફરતા ફરતા આવ્યા, ફટાફટ રાખડી બાંધી. 12 વાગે આવે છે. હા પણ તો હાલે. હવે ફટાફટ રાખડી બાંધી ને પછી જમી લઈએ. કોને કોને કેટલા કેટલા પૈસા મળે આજ તો કમાઈ લેવાનું છે. જેટલા આવે પછી મેળામાં ઉડાડવાના. જો વરસાદ નહીં હોય તો રમશી તો પતે રમવું તો અમને બહુ ગમે, પણ અમે ઘરના હોય તો ચાલો તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. રાખડી બાંધી લઈએ. પેલા બાપાનો વારો એવું ન હોય, પેલા મોટા થયા પણ એમ નહીં, એમ એ છે ને વધુ તમારે પૈસા આ વખતે જાજા દેવા જોઈએ. અમારા લગ્ન થઈ ગયા ને તો વધારે પૈસા. પછી આ છે મને પૂછશે કે એટલે હું કહું ઉપર નથી આવી એમ ઓલા પછી હરમાં દેવા એટલે ઈ તો બધા જાજા જ દે હેનબેન ને. હા હવે અમારે બેન નો છે ત્યાં દેવા જાવ ના ના, મને આપી ગયો. ઈ એને આપો કે મને આપો, અમે બધા એક જ લોહી કહેવાય ને. હવે તારે ખોટ દેવી ફરી ગઈ મારા બાપા. હવે અમે નો ઉગોડ નહીં હવે તો એક માં તો નતો ભૂખતા, હવે તો હાવ નહીં એ વધારે હોય શ્લોક બોલે યાર સા મને નથી આવડતું બ્લોગ. તાર મમ્મી ને આવડે બાપા હાજર નરવારી બસ એટલું તો ભણ્યો. હવે તમારે તો કઈ પૈસા તો હા, તમારે કમાવાના વયું જવાનું. હવે બાપા વયા થઈ ગયો. હવે કોઈ ઉપાધિ છે નહીં. હજી અમાર યોગન હગાઈ કરવી આ મધી ન જવા દેવા કોણ જાય? બરોબર ને? ઈ પેલા તો હજી કશ્યપ ના લગ્ન કરવા આ બધો બાબા આ એક ઉતારે તું આ બોલાય બળબંધ 100 રૂપિયાથી વધારે નહીં હો. તારો વેર બાપા ઉઠા મને હો મારો ભાગ પડે, મારો ભાગ પડે. રોકડા દે ફાડી દીધી. આ 500 ની નોટ કોકી તો કાઢો એમાં. પેલા કાઢી એવી હોય લોટ કોઈ તો નહીં દે એવી. બરોબર બરોબર. મોંઘવારી વધતી જાય પણ હોની નોટ નથી વધતી. એમ કેવાય મારે મીઠા નથી વધતા. હવે કાકીનો વારો. એમ તો છે હા મેરી રાતી એટલે કઈ કે બસ ન હલાવતો ને ટોપી એક ગ્લાસ લાગ્યો આજો હારે હારે બી હે માતાજી, બે ભાઈઓને 2 કરોડ દેજો, એમાંથી બે મને 1 કરોડ દીએ. અઈલો નથી હજી. મારા કિલો 1.5 કિલો ભેળા છે. આખું
આખું પેકેટ લઈ આવ્યા અમે હો પણ અમે તો ક્યાં દેખ્યું આ દેખાય બાપા 15 દી પહેલાનું છે ઘરના તાજે તાજા ગણેશ મારી કોક લઈ ગઈ બેમાં સચ્ચે થોડો ફેર. ફેર. જલ્દી બાંધી રાખડી. ઓલો વિડિયો વાળો ભાઈ કહેતો હતો ને જે જાજા ચોખા હા ચોખા લેવો હરખો આવું દે. લ્યો લ્યો જાજા લ્યો ભાઈ કે ઉડાડવા નથી. ગાળો નથી જામ કરે ધીરે ધીરે પીટા ધીરે ધીરે પીટા એક ફટાકિયો ફૂટ્યો ને તો એક ₹100 થાય 10 ફૂટે તો જ પૈસા મળે એમ. ન ફૂટે તો નહીં દેવા જાગમ કે એટલે. જાગમ કે નો ફૂટે તો નહીં દેવાનું. મેં હવારા મારા ફૂટી ગયા એટલે ચાન્સ ઓછો હે રેડી મામી મોટું કહેવાય એટલે દે આમાં કઈ પૈસા થોડા ને દેવાના હાલો આ વાઈટ જોઈને બેઠો હે. હાલો ને સૌથી છેલ્લો વારો હે અમે દે એમ દબાઈ ન બગડી જાય હોય દોરો સદબુદ્ધિ આપે. રવાઈ બાંધે ઘંટી બાંધે પૈસાવાળો થઈ જાય. બાંધે મને આપે. વાવણી ટાણે રાખી દેવાથી ઓયડીને બાંધે બરફને બાંધે એમ બધે બાંધે. ન ફૂટા એટલે નહીં મળે હોથી વધારે નહીં મળે ભગવાનની ટંચાક્યા પછી કેટલા ફૂટે. એ વાવણી ટાણે એ તઈ દેવા આવતા વાવણી બધું બધું અબી ગલા ડુંગરા ચોપડી અબી ગલા નાખી અમારો વારો કપાવી નાખા લાગે ને કપાઈ વાળ લઈ લીધો ઓ જાનુ પણ જો ને આમાં જો ચશ્મા પહેર્યા ને. કાઢ નાખ બસ હા હવે નથી આવતું અરે વાહ. હજી આ સિમેન્ટ ન કર્યું બે ભાઈ ને હારી દો ઓલો કલર બારમામાં હારા ટકા આવે બોલે દીવો દીવો અમે કરવો દીવો એમ પાછો કરી લેજો તો કઈ વાંધો નહીં એને પેલા બાંધ
નથી એમ થોડી હાલે. હલો સ્મિતુ ખીચામાંથી ખજાનો કાઢશે. ક્યાં હે તરવાય નથી. લે તો ખરા ના નો પડે કોઈ ના એ વાળા નહીં તું આમે પડે દઈશ થેન્ક યુ હાલો હવે પૂરું ને હવે કોઈ બાકી હોય તો આવી જાઓ. કોઈ બાકી હોય તો આવી જાઓ. હાલો જમવાની તૈયારી થઈ ગઈ. હવે જમી લેવાનું. લઈ લ્યો ને લઈ લ્યો હાલો પણ આ લઈ તો લ્યો ને ખાય એમ અડધો અડધો રાખો એમ વાત બોક્સ એરિયો એમાં રાખી દો. અડધો તો લઈ લો મેં તો ખાધા બે ત્રણ બટ્ટા પંખો પણ નથી બંધ નથી કરો વઈ જાવ. ઉકળાતો નથી ધરાર ધરાર પકડા વગર હો, જેનું પકડા વગર. હેલો લહેરી જાય. સીધા થાવ એટલે એમને નીચે પગ ઉગી જાય શું કામ હવે ઈ લાંબો હે ને કશ્મીર મરચું ખાઈશ તું? યસ. કોઈ હેઠું તે મારી વાત મેં કીધું તો ને કાંઈ નહીં અમે તમતાર પાડ નહીં પછી જમવા બે ગયા. આવો જમવા ચા પીવાની. સાબુ જોઈએ. હા મોકું કાઢું. પાછળ બેઠા આ લોકોનો વારો આવી ગયો છે. કોઈને કઈ કહેવાનું છે? ઓકે ખાવામાં મશગુલ છે બધા. ભૂખ લાગી ભૂખ. ખાઈએ ખાઈએ. તમારે ન જવું કે તમે ઉતાવળ કરતા હતા તમારે ન જવાનું એમ પૂછે. આવું છે મારે બહાર લાગશે તો કેવી રીતે સ્ટેટસ મૂકે ઓલો એ ફોટો પાડવાનો હતો એટલે વોટ્સએપ સ્ટેટસમાં ભોજપુરી સોંગ જ કમે આવે. રક્ષાબંધન લેખા તો ઈ જ આવે. રક્ષાબંધન લેખું તો ભોજપુરી સોંગ ભોજપુરીમાં ઈ હોય ને. નાકા ડાળા એને મકાન આપણે જેને ઓળખતા નથી એની પંચાયત વાસણ કઈ છે મેં પોતું મૂકી દીધું.